પ્રિન્સ્ટન એ શિકાગોમાં આવેલું એક નાનકડું ગામ છે. ત્યાં પ્રિન્સ્ટનમાં દિલીપભાઈની મોટલ છે, સુપર 8 મોટલ. ત્યાં સ્વામીશ્રી હર વર્ષે વિચરણમાં જાય ત્યારે અચૂક પધારતા. એવા એ ભગત દિલદાર હતા અને જેવો સ્વામીશ્રી સાથેનો એમનો સંબંધ હશે તો સ્વામીશ્રી એમની સેવા ગ્રહણ કરતા. તો આ વર્ષે પણ 2011માં એ દિવસે પણ સ્વામીશ્રીની એ જ રુચિ અને એ જ દર્શન, સ્વામીશ્રી જેમ હરિધામમાં હોય, પ્રદેશમાં ગયા હોય કે ક્યાંય પણ શિબિર થતી હોય, ત્યાં હંમેશા સ્વામીશ્રી રાતના સમયા ઉત્સવમાં પણ રાત્રે વોકિંગ કરવા બહાર પધારે, સમયના ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરે, પરિસ્થિતિ જુએ અને બધા ભક્તોને જે સેવકો હોય એમને સ્મૃતિનું ભાથું આપે. તો એ જ રીતે આ દિવસે 22/7/2011 રાત્રે પ્રિન્સ્ટન મોટલની બહાર સ્વામીશ્રી પાર્કિંગ લોટમાં વોકિંગ કરવા પધાર્યા. કારણ કે બીજે દિવસે યુવકોની શિબિર હતી 23મી તારીખે. તો સ્વામીશ્રી બહાર વોકિંગ કરવા પધાર્યા, બધી વ્યવસ્થા જોઈ અને પછી દિલીપભાઈને વાત કરતાં પૂછ્યું કે આ બધા યુવકોનો ઉતારો ક્યાં ગોઠવ્યો છે. એટલે દિલીપભાઈ કીધું કે સ્વામીશ્રી આપણી અહીં મોટલમાં છે અને બાકી થોડી દૂર બીજી મોટલમાં છે. તો સ્વામીશ્રી કહે કે ના, એવું હોય ને તો હું બહાર આવી જાઉં કે સુવા. યુવકો માટે જો વ્યવસ્થા ઘટતી હોય તો તમે મારી રૂમમાં બી એડજસ્ટ કરી દો, મને તો બહાર ફાવશે. એ રીતે સ્વામીશ્રી રાત્રે વોકિંગ કરવાની રુચિ અને દર્શનનું રહસ્ય ઘણું બધું અદ્ભુત હોય છે. બીજે દિવસે પણ એ જ દર્શન અમને કરાયું કે સ્વામીશ્રી કહે કે હું પ્રિન્સ્ટન મોટલમાં વર્ષોથી આવું છું તો સામે દૂર જે ગ્રાઉન્ડ છે ત્યાં સુધી હું ચાલવા જતો હતો, પણ સ્વામીશ્રી કહે કે હવે મારાથી ત્યાં સુધી ચલાતું નથી. પછી સાથે એક વિડીયો સ્મૃતિ લેતા હતા. એ સેવકને કહે કે અમારા ત્રણેયના ફોટા પાડો. એટલે સેવક હરિનમન સ્વામી, યોગી દર્શન સ્વામી અને સ્વામીશ્રી. 2012માં સ્વામીશ્રી અમેરિકાની ધર્મયાત્રાએ પધારેલા, વિદેશની ધર્મયાત્રા. ત્યારે ત્યાં પોકોનોમાં યુવા શિબિરનું આયોજન હતું. અને યુવા શિબિરમાં ત્યાં સ્વામીજીનો ઉતારો એક વિલા ભાડે રાખેલો ત્યાં હતો. પછી શિબિરની સભાપતિ પછી સ્વામીજી વોકિંગ માટે, પહેલેથી સ્વામીજીની રુચિ વોકિંગ કરવાની, ને વોકિંગ માટે પધાર્યા. તો ત્યાં એક સ્લોપવાળો રસ્તો હતો, સીધો વોકિંગનો ટ્રેક નહોતો, આમ સ્લોપ હતો. આપણને એમ થાય કે સ્વામીજીને સ્લોપને લીધે હાફ ચડે કે આ થાય તો, પણ સ્વામીજીને તો વોકિંગ કર્યા બાદ બેસીને એટલો બધો આનંદ વ્યક્ત કર્યો કે હવે સ્લોપવાળી જગ્યાએ તો વોકિંગ કરવાનો ખૂબ આનંદ આવે, મને તો ખૂબ ગમે. પછી સ્વામીજીએ પોતાના યુવકની પ્રસંગની સ્મૃતિ કરાવી કે હું નાનો હતો ત્યારે ગિરનાર દત્તાત્રેય શિખર 1 કલાક 10 મિનિટમાં ચડી ગયો હતો. આપણે વિચાર કરીએ કે કોઈ રોજ ટ્રેકિંગ કરતો એવો ફિટ ટ્રેકિંગવાળો માણસ હોય તો આટલી સ્પીડમાં ગિરનાર ચડી શકે. બાકી નોર્મલ વ્યક્તિને તો ગિરનારને એ દત્તાત્રેય સુધી પહોંચતા ઓછામાં ઓછો 4.5-5 કલાક તો થાય જ. આમ સ્વામીજીનું એવું વોકિંગની હોબી અને પોતાનું એવું બોડીનું દર્શન કરાવતા 78 વર્ષે પણ કે ધાડવાળી જગ્યામાં પણ એમને વોકિંગ કરવાનો ખૂબ આનંદ આવતો. 3 ઓગસ્ટ 2011 સ્વામીશ્રી કોલમ્બસથી ડેટ્રોઇટ પધાર્યા. એ દિવસે 2 કલાકની એર જર્ની કરીને સ્વામીશ્રી પધારેલા. એટલે સ્વામીશ્રીના પગ એકચ્યુઅલી ઓલરેડી બંધાયેલા હોય, પરંતુ જ્યાં ભગતની ઘરે પધાર્યા ત્યાં ઠાકોરજીનો થાળ તૈયાર હતો. એટલે સંતોએ પ્રાર્થના કરી કે સ્વામીશ્રી આપણે ખીચડી ગ્રહણ કરી લેવી છે. એટલે સ્વામીશ્રીએ ખીચડી ગ્રહણ કરવા માટે હા પાડી અને બિરાજી ગયા. ખીચડી ગ્રહણ કરી થાળ પતાવી દીધો. બધા ભક્તો ઘણા આવેલા. ભક્તોને દર્શનનું સુખ આપ્યું, ભક્તો સાથે વાત કરી. પણ પછી જતી વખતે કારમાં બિરાજ્યા ત્યારે સ્વામીશ્રીએ અંતેવાસી સેવકોને કીધું કે આપણે હવે રાત્રે વોકિંગ કરી લઈશું. ત્યારે સંતોને ખ્યાલ પડ્યો કે સ્વામીશ્રી પછી રુચિ દર્શાવતા બી બોલ્યા, સ્વામીશ્રી કે મારે તો પહેલાં વોકિંગ કરવું હતું આવીને, પણ ભક્તો વધારે હતા અને તમને લોકોને બી બધું મોડું લેટ થાય, ડિલે થાય, એટલા માટે આપણે પરવાડી વાળ્યું, માંડી વાળ્યું અને આપણે હવે રાત્રે વોકિંગ કરી લઈશું. આ રીતે સ્વામીશ્રીની પરાભક્તિનું પણ એક્સ્ટ્રીમ દર્શન થાય અને સ્વામીશ્રી ભક્તો માટે પોતાનું શિડ્યુલ એડજસ્ટ કરે છે, પણ રાત્રે તો વોકિંગ કરવાની રુચિ અચૂક દર્શાવે છે. સ્વામી કે એકાંતમાં તમારે વોકિંગ કરો એટલે તમે અને તમારા મહારાજ 2 જ હોવા જોઈએ. અને પોતે વોકિંગ કરતા હોય તો ડૉક્ટરોએ ના પાડી હોય સ્વામીજીના પલ્સ વધી જાય વોકિંગ કરતાં કરતાં, અને સ્વામીજીનું બીપી પણ વધી જાય, પણ તો પણ સ્વામીજી વોકિંગ કરતાં કરતાં ભક્તોને ના પાડે, પણ એ ભક્તો સાથે ખાનગી કરવાનું ચૂકતા નહીં.
અને પછી ડૉક્ટરો કહે કે સેવકો કહે કે ડૉક્ટરે આપણને વોકિંગ કરતાં કરતાં ના પાડી છે બોલવાની, તો સ્વામીજી એવું કહે કે હવે હું ભક્તોને જોઈ જોઉં ને એટલે મારથી રહેવાય નહીં. વોકિંગ કરતાં કરતાં મારી નજર એકવાર ભક્તો ઉપર પડી ગઈ એટલે હું એમને મળ્યા વગર ન રહું. એનું કારણ એટલું જ કે જૂનાગઢથી આવ્યા હોય, કોઈ રાજકોટથી આવ્યા હોય, કોઈ બોમ્બેથી આવ્યા હોય, તો એ લોકોને સ્વામીજી કે હું મળું નહીં અને એમની વાત ન સાંભળું શાંતિથી મને ગમે નહીં. મને એવું કે લોકો જતા રહે, ફ્રી થઈ જાય વહેલા, અને આપણે તો પછી વોકિંગ ગમે ત્યારે શાંતિથી આપણું ઘર જ છે ને, વોકિંગની એસી તેસી રાતના મોડા કરીશું, પણ ભક્તો એમની શાંતિથી એમના ઘરે વહેલા પહોંચી જાય ને એટલે હું કે પહેલાં ભક્તોને મળી લેતો હતો. 5મી ઓગસ્ટના દિવસે સ્વામીશ્રી જ્યારે મિલ્ટન પધાર્યા, સ્વામીશ્રી વોકિંગ કરતા અને એક ઘરથી બીજે ઘર જતા હતા, તો રસ્તામાં એક ઘર આવ્યું, એમાં નાનો બાળક હાથ જોડી અને આ રીતે એ કોઈ સારા સંસ્કારી ઘરનો હશે એટલે હાથ જોડીને દર્શન કરતો ઊભો હતો. તો સ્વામીશ્રીએ જેવો એમને જોયો, ફરી પાછા બેક થઈ ને દીકરા પાસે આવ્યા. દીકરાને વાઈ કરીને જેમ સ્વામીશ્રીની ઓરિજિનલ સ્ટાઇલ છે એ પ્રમાણે માય ડિયર ફ્રેન્ડ એમ કરીને સ્વામીશ્રી પોતાનું વોકિંગ જે ચાલુ હતું એટલો ફોર્સ હતો, પણ નાના ભૂલકાના એક આત્માના રક્ષા માટે સ્વામીશ્રી પાછા પધાર્યા અને એના આત્માનું જતન કર્યું. એના ફાધર પણ સ્વામીશ્રી પાસે એમના દર્શન કરવા માટે આવ્યા. આ રીતે સ્વામીશ્રી વોકિંગની રુચિ હોય, વોકિંગ ચાલતું હોય, ગમે તે ફોર્સમાં ચાલતું હોય, પણ સામે જો નાનો બાળકથી લઈને કોઈ પણ વૃદ્ધ આવે તો એકદમ બ્રેક મારીને પણ એમને આત્મીય સ્પર્શ અને એનું આત્માનું આધ્યાત્મિક જતન કરવા માટે પણ ચૂકતા ન હતા. એવું દર્શન સ્વામીશ્રીએ કરાવેલું કેનેડાની ધરતી પર. યોગી આશ્રમમાં લોબીમાં સ્વામીજી ઘણી વખત વોકિંગ કરવા પધારતા હતા. સ્વામીજી પહેલાં માળે સ્વામીજી વોકિંગ કરે, સાંજના ટાઈમે પધારે, ઘણી વખત રાત્રે બી આવે, ઘણી વાર સવાર બી પધારે. એક દિવસ સ્વામીજી 10 સાડા 10 થયા હશે અને સ્વામીજી વોકિંગ કરતા હતા. એક રાઉન્ડ સ્વામીજીએ માર્યો, બીજો માર્યો, અને પછી શરૂઆતમાં તે વખતે મોબાઈલ હતા ને એટલે ટેલિફોન ઓફિસે એનાઉન્સ થાય અને જે સંતનું નામ બોલે એ પછી ઇન્ટરકોમથી એને કોન્ટેક્ટ કરીને પછી એને ફોન જોઈન્ટ કરી આપે અને વાત કરે. એટલે સ્વામીજી વોકિંગ કરતા હતા, એમાં એનાઉન્સ થયું કે પૂજ્ય સર્વનિવાસ સ્વામી ટેલિફોન ઓફિસે ફોન કરે. એટલે એક વખત થયું, 2 વખત થયું, એટલે પછી એનાઉન્સ બંધ થયું. એટલે સ્વામીજી પછી ઊભા રહ્યા અને બધા જોડે દર્શન કરતા હતા એ બધાને બોલાયા અને સ્વામીજી એક સરસ રહસ્યની વાત કરી કે સ્વામીજી કે તમે બધા બહુ નસીબદાર છો કે વોકિંગ કરતી વખતે ભજન બી થાય અને આવી રીતે કોઈ સંતો મુક્તોનું એનાઉન્સ થાય તો એના કે ગુનો બી વિચારાય. એ ગુનો વિચારતા વિચારતા આપણે પ્રાર્થના કરીએ વોકિંગમાં અને કે આવા બને અમને બનાવજો, આવા બનાવજો. તો તમારા જેવા નસીબદાર કોઈને યોગી આશ્રમમાં રહીને તમે વોકિંગ કરો તો આ એનાઉન્સ થાય ત્યારે તમારે દરેકના ગુણ વિચારતા વોકિંગ કરવાનું. 17મી ઓગસ્ટના દિવસે રાત્રે ચેરી હિલમાં એક અદ્ભુત અનેરું સ્વામીશ્રીનું વોકિંગનું દર્શન થયું. એ દર્શન અદ્ભુત બી હતું અને દિલને હચમચાવી નાખે એવું બી હતું. ત્યારે આપણને ખબર પડી કે સ્વામીશ્રી પગમાં દુખાવો કેટલો વધતો ગયો હશે. એ દિવસે એવું હતું કે રાતના 11:40 થઈ હતી. એ દિવસે જે ભગતના ઘરે સ્વામીશ્રી પધાર્યા હતા તો 11:40 સુધી એ ભગતના દીકરાઓ A ગ્રેડ આવે એના માટે સ્વામીશ્રી એમની સાથે વાતો કરી, એમની સાથે આગળ ભણવા માટે કઈ રીતે ફોકસ થાય એવા બધા પ્રશ્નોના સમાધાન આપ્યા. સંતોએ પછી પ્રાર્થના કરી કે હવે આપણે વોકિંગ ગ્રહણ કરી લઈએ. એટલે સ્વામીશ્રી શૂઝ પહેરી અને એમના ઘર નંબર હતો 45, ત્યાંથી વોકિંગ કરવા માટે રાઉન્ડ શેપ યુ શેપમાં બહાર પધાર્યા. તો 45 નંબરના ઘર પરથી સ્વામીશ્રી વોકિંગ કરતાં આગળ ચાલ્યા. તો રોજ રાત્રે ત્યાં રૂટીન પ્રમાણે અમે પાછળ ચાલતા હોઈએ અને સેવકો પણ ચાલતા હોય. પણ સ્વામીશ્રી આ વખતે કંઈ અદ્ભુત દર્શન કરાયું. સ્વામીશ્રી જેવા 45થી વોકિંગ સ્ટાર્ટ કર્યું અને એક 60 સુધી રાઉન્ડ પૂરો કર્યો અને પછી રિટર્ન આવવાના હતા. રિટર્ન આવતા માટે 60થી લઈને 55 નંબરના હાઉસ પર પહોંચ્યા. તો સ્વામી ત્યાં પરદેશમાં ઘર પાસે પહોંચો એટલે સેન્સેબલ લાઇટ હોય એટલે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય. તો 45 નંબરના હાઉસ ઉપર લાઇટ ચાલુ થઈ ગઈ. સ્વામીશ્રી ત્યાં ઊભા જ રહી ગયા. કારણ કે સ્વામીશ્રીની અમે ચાલ જોઈ ત્યારે ધીમે ધીમે સ્વામીશ્રી એક્સ્ટ્રીમ પરાણે આમ જોર કરીને ચાલતા એવા દર્શન થતા હતા. એ દિવસે 55 નંબરના ઘર પર લાઇટ થઈ અને સ્વામીશ્રી ત્યાં ઊભા રહી ગયા. તે કાર વધારે પડેલી. તો સ્વામીશ્રી કે ચાલો આપણું ઘર આવી ગયું. એટલે સાથેના સેવકે પ્રાર્થના કરી કે ના સ્વામી હજી દૂર છે કે આપણે આગળ ઘર છે. સ્વામીશ્રી કે ઓ એવું સારું. સ્વામીશ્રી ફરી પાછા આગળ ચાલ્યા.
3 ઘર પત્યા હશે અને સ્વામીશ્રી ફરી પાછા થોડા ઊભા રહી ગયા, નામ જોવા ગયા. એટલે સેવકે પ્રાર્થના કરી કે સ્વામી હજી આપણે 2 ઘર 3 ઘર દૂર છે. સ્વામીશ્રી ફરી તે ઘરે 45 નંબરનું જે ભગતનું ઘર હતું ચેરી હિલમાં, ત્યાં જેવા પધાર્યા તો અંદર જતી વખતે જ તરત કીધું કે જાઓ શ્રીનિવાસને બોલાવી લો, મારે પગે શેક કરવો છે. કે કોઈ વખત સ્વામીશ્રી સામેથી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટની કે રુચિ ન દેખાડે, અંતેવાસી સેવકો કહે તો જ સ્વામીશ્રી પ્રાર્થના ગ્રહણ કરે. પણ એ દિવસે સ્વામીશ્રી પોતે સામેથી શેક પગમાં કરવો છે એવું કર્યું ત્યારે અમને લાગ્યું કે સ્વામીશ્રીને કંઈક આજે વધારે પડતું એક્સ્ટ્રીમ લાગે છે. પણ વોકિંગની રુચિ હોવાથી સ્વામીશ્રી કોઈ પણ ભોગે વોકિંગ તો કરી જ લીધું. જ્યારે પટેલ સાહેબને ઘરે કોરોના બાદ આરામ ગ્રહણ કરતા હતા ત્યારે 1/1/2021ના દિવસે સ્વામીશ્રી ત્યાં પટેલ સાહેબના ઘરની ફરતે નીચે વોકિંગ કરવા પધાર્યા ને સ્વામીજીએ એક પ્રદક્ષિણા કરી, 2 જણ હાથ પકડતા હતા આજુબાજુ, અને સ્વામીજીએ એક પ્રદક્ષિણા ફરીને પછી થોડું શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે ખુરશીમાં બાગડ ચોકમાં બિરાઈ જાય. ને ડૉક્ટર સર્વમ હતા એમને પાછું કહ્યું એ પહેલાં હું ઘરના 21 ચક્કર મારતો હતો, હવે આજે 21માંથી બગડો નીકળી ગયો, એક જ ચક્કર વાગ્યું કે છે, એટલે તમે મને દોડતો કરી દો કે છે. પછી પૂછ્યું કે મારી કેટલી ઉંમર થઈ, તો કીધું કે સ્વામી 87 વર્ષ. ત્યારે સ્વામીએ કીધું કે 87 થઈ ગયા, હવે તો આ ઉંમરે તો હવે કેટલી અપેક્ષા રખાય, એમ આ ઉંમરે તો લાકડી આવી જાય, પણ મારા પર બાપાની કૃપા છે કે હજી હું થોડું ચાલી શકું છું. પછી ફરીથી ઊભા થઈને બીજું એક ચક્કર થોડું સ્પીડમાં માર્યું અને પાછા ચોકમાં આવીને ખુરશીમાં બિરાઈ જાય. ને પછી ફરી મૈત્રી સાહેબને કીધું કે મૈત્રી મારી ઉંમર કેટલી થઈ? મૈત્રી સાહેબ કે સ્વામી 87 થઈ ગયા. પણ તો સ્પાહી સ્વામી કે તો હવે ઘરડો થઈ ગયો, હવે તો કેટલી અપેક્ષા રખાય એમ 87 વર્ષે, પણ હજુ મારે દોડવું છે કે છે, તમે લોકો મારી પાછળ પડી જાઓ, હવે હજી 5 ચક્કર મારી શકું એટલું મને કરી દો, ગમે તે કરો તમે, પણ હું 5 ચક્કર મારી શકું એવું કરી આપો મને. હજી મારે દરેક પ્રદેશમાં વિચરણમાં હજી 3 વર્ષ દોડવું છે, દરેક પ્રદેશમાં સેન્ટરો કરવા છે કે છે. આમ એક ઉમંગનું દર્શન કરાયું. પછી એ જ દિવસે સાંજે ડૉક્ટર કેતન ભટ્ટ એક રૂટીન ચેકઅપ માટે આવતા હતા. ડૉક્ટર કેતન ભટ્ટ જે ફેમિલી ડૉક્ટર છે આપણા સ્વામીજીના, એમને પણ સ્વામીજીએ વાત કરી કે કેતનભાઈ હવે હું પગ ને સાથળ મારા ઢીલા પડી ગયા છે, તો તમે મને ગમે તે કરો પણ આ મકાનના 5 ચક્કર મારી શકું એવું મને કરી આપો. કે હજી મારે 5-10 વર્ષ દોડવું છે. પછી કે આમ હોશેની જેમ ઢીલું ઢીલું નહીં, સ્પીડથી ફરી શકું, સ્પીડથી વોકિંગ કરી શકું એવું મને કરી દો, કે હજી મારે દરેક પ્રદેશમાં સેન્ટરો કરવા છે એટલે જવું છે. ને આમ સ્વામીજીની ઉંમરને લીધે દેહ સાથ નહોતો આપતો, છતાં પણ એમને એક ઉમંગ કે ભક્તોની સેવા મારે કેમે કરીને કરી લેવી છે. જે બાપા યુવા પ્રવૃત્તિની સેવા મને સોંપી છે, તો એ યુવા સમાજના સર્જન માટે, એ આત્મીય સમાજના સર્જન માટે, હરિભક્તોના કે દીકરા દીકરીઓમાં સંસ્કારોનું સિંચન થાય એના માટે મારે હજી પણ દોડવું છે, એવું એક દર્શન કરાવતા હતા સ્વામી. 21મી ઓગસ્ટ સ્વામીશ્રી આપણા રમેશભાઈની અલમાર મોટલ પર પધાર્યા. એ અલમાર મોટલ પણ પ્રિન્સ્ટનની જ જેમ પ્રસાદીની છે, ત્યાં સ્વામીશ્રી વર્ષો સુધી પધારતા. એમાં સ્વામીશ્રીની એક અલગ જ રૂમ રાખેલી કે જ્યાં સ્વામીશ્રી આવે ત્યારે સ્વામીશ્રીને જ ઉતારો આપવાનો, એવી એ પ્રસાદી રૂપ મોટલ છે. એ દિવસે સાંજે વરસાદ થોડા છાંટા પડતા હતા, તો સ્વામીશ્રીને સેવકોએ અમે પ્રાર્થના કરી, સ્વામીશ્રી બહાર વરસાદના છાંટા છે, આપણે બહાર વોકિંગ ન કરીએ તો ચાલે? પણ સ્વામીશ્રી જાતે બહાર પધાર્યા અને લોબીમાંથી જોયું બહારની કે નીચે ગાડી પર છાંટા પડે છે. એટલે સ્વામીશ્રીને લાગ્યું કે વોકિંગ બહાર તો નહીં થાય, પણ સ્વામીશ્રીએ રુચિ દર્શાવી કે મારે અહીં વોકિંગ કરવું છે. એટલે સેવકે સ્વામીશ્રીને પગમાં મોજા પહેરાવ્યા, કારણ કે સ્વામીશ્રીને જે પિંડી પર દુખાવો ચાલુ હતો એને લીધે પગના પિંડીમાં મોજા પહેરવાના જ ગ્રીપ મોજા આવે એ સેવકે ગ્રહણ કરાયા. સાથે યોગી દર્શન સ્વામીએ સ્વામીશ્રીને ટોપી પહેરાવી. સ્વામીશ્રીને ટોપી પહેરાવતા હતા તો યોગી દર્શન સ્વામીને સ્વામીશ્રી કહે, પેલો ટેકરો જોયો છે, મારે તને ત્યાં યોગી વોકિંગ કરવા લઈ જવો છે. એવી અદ્ભુત પોતાના પગમાં દુખે છે, ચલાતું નથી, પણ સ્વામીશ્રીની વોકિંગની રુચિ
અને સેવક માટે પણ આવું દર્શન કરાવતા દર્શન કરાવ્યું. પછી સ્વામીશ્રીએ મોટલની લાકડાની જે પેલો પેસેજ હોય એમાં પગની એડીએ ચાલતા ચાલતા વોકિંગ રન કર્યું. એક્સરસાઇઝ બી થાય અને પગના પંજા પર આ રીતે પ્રેશર આવે એ રીતે સ્વામીશ્રીએ વોકિંગ રન કર્યું. આ બધું દર્શન આપણા ભગત ઘનશ્યામભાઈ ભટ્ટ એ દર્શન કરતા હતા. એ ભગત આ બધા દર્શન પૂરા થયા પછી ગળગળા થઈ અને રડી પડ્યા અને સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે સ્વામીશ્રી આવા દર્શન અમારાથી થતા નથી, આપ આવા દર્શન ન કરાવો. તો સ્વામીશ્રી એકદમ પરાભાવમાં આવીને કહે કે મારે રૂમમાં બેસી ને ખીચડી નથી ખાવી, મારે યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે યુવકોની અને તમારા બધાની સેવા કરવી છે અને દોડવું છે, એટલા માટે હું આવું દર્શન કરાવું છું અને એવી એક્સરસાઇઝ કરું છું. 31મી ઓગસ્ટે સ્વામીશ્રી બપોરે 12:30 વાગે પારસીપનીમાં નજીક એક ડૉક્ટરના ત્યાં ક્લિનિક પર પધાર્યા. એ ક્લિનિક પર ડૉક્ટરને સ્વામીશ્રી વાત કરતાં કહે છે કે મને આગળના ભાગમાં પગ ચૂસાય છે કે અને એવું પકડાઈ જાય છે ને વર્ષોથી 1-2 વર્ષમાં ગમે ત્યારે 1-2 વખત આવું થઈ જાય છે. આવું તો છેલ્લા 10 વર્ષથી આ તકલીફ મને છે, પણ કોઈક વખત મટી જાય એટલે હું કંઈ ધ્યાન આપતો નથી. એટલે ડૉક્ટર કહે કે સ્વામીશ્રી આનું કારણ એ હોઈ શકે કે પગમાં જ્યારે આપણે થાપા પર ભારે લાગે છે તેમાં બ્લડ સર્ક્યુલેશન્સને લીધે તકલીફ હોઈ શકે. પણ આપ કહો છો કે મને તો પગના આગળના ભાગમાં જ દુખે છે, તો એનું કારણ 2 હોઈ શકે. એક કે આપણે વર્ષોથી જો ઊંઘ ઓછી લીધી હોય, આપણે કબજિયાત રહેતી હોય અથવા શરીરની ક્ષમતા કરતાં આપ વધારે ચાલતા હો. તો સ્વામીશ્રી જેવો પહેલો જ શબ્દ બોલ્યા કે વર્ષોથી તમે ઊંઘ ઓછી લીધી હોય, ત્યાં સ્વામીજી મીઠું સ્મિત આપીને હાસ્ય દર્શાવ્યું કે સ્વામીશ્રી હંમેશા ઊંઘ ઓછી લેતા અને એની લીધે સ્વામીશ્રીને કબજિયાત રહેતી. અને ડૉક્ટર એવું કહેતા હતા કે તમે તમારી બોડીની કક્ષા કરતાં એક્સ્ટ્રીમ જ્યારે ચાલો છો એને લીધે દુખી શકે. પ્રશ્ન શું પૂછે છે? આ શરદી પડશે, બરાબર. હવે આ તારો ચૂસાય છે, આ સારું છે, પાછળ સારું, બરાબર. આ થોડોક ચૂસાય છે, આટલો પોષણ અહીંથી ઉપર આટલો જ, બરાબર. અને અહીંયા પાછળ. એ સ્વામી હું તમને છે ને મારી સમજણ જ્યાં સુધી રહે છે, અહીં જે દુખે છે એ અહીં લોકલ અહીં પ્રોબ્લેમ નથી. હા, એટલે અહીં દુખતું હોય લોકલ પ્રોબ્લેમ હોય તો 2 જ વસ્તુ હોઈ શકે લોકલ. એક તો આપણે જે લૌકિક દ્રષ્ટિએ ઉંમરને લીધે જે વા થાય છે, હવે વા આ છે ને એ વર્ષોની માથા એટલે 30-40 વર્ષ વર્ષમાં 1-2 વખત આટલું પકડાય ચૂસાય સાઉન્ડ જ લાગે. એટલે એમાં 3 થી 4 વસ્તુ હોઈ શકે. એક કે આપણે વર્ષો પહેલા કદાચ બહુ ઊંઘ ઓછી હતી, ઊંઘ બહુ ઓછી હોય, આપણે કબજિયાત હોય, અને ત્રીજું આપણે શરીરની કેપેસિટી કરતાં વધારે જો ચાલીએ તો સ્વામી યુઝ્યુઅલી એનો દુખાવો અહીં થાય અને સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ હોય તો એનો દુખાવો યુઝ્યુઅલી પાછળ થાય. ધીસ ઇઝ કોમન થિંગ. અહીંયા કદી એબનોર્મલ ના હોય. નીનો પ્રોબ્લેમ એ નીમાં હોય એટલે કારણ કે ઉંમરને લીધે જે સેલ ઘસાઈ જાય, પેલા જે અંદર બોનના છેડાઓ હોય એ ઘસાઈ જાય, એના લીધે એને ઓઇલ ઓછું થઈ જાય, એના લીધે ઉંમરનો વાત. હવે ઉપર હોય એના 2 કે 3 કારણ હોઈ શકે. અહીંયા કદી યુઝ્યુઅલી દુખાવાના લીધે, અહીંયા ચાલવાના લીધે યુઝ્યુઅલી અહીં ના દુખે, ચાલવાના લીધે અહીં દુખે. અહીંયા કદી લોડ વધારે નથી. પણ મારો એક વખતનો ડાયાબિટીસ 256 ફાસ્ટિંગ આવ્યો, બરાબર. ત્યાર પછી મેં નક્કી કરી નાખ્યું, બરાબર, એ કશું ખાવું નહીં. તરેલું ઘર પણ ટોટલ બંધ, બરાબર. વોકિંગ એટલે હજુ સુધી એક ગોળી તમે તો બહુ જ કાયમ નોર્મલ આવે. મેં તો તમારા બધા રિપોર્ટ છેલ્લા 5-6 વર્ષના ખબર છે. ક્યારે તમારું હિમોગ્લોબિન A1C ડાયાબિટીસ આવવા જ નહોતું, એનો હું દુશ્મન જ, બરાબર. સાથે હવે કામ બહુ કરવાનું એટલે પછી મેં તો બંધ છે, પણ તરેલું ઘર પણ આખા 600 જણને આશ્રમમાં એ આપણે બધું થઈ શકે. આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચાર કરજે, આટલો જે પોર્શન છે અહીં નથી દુખતું, બરાબર છે, આ પકડાય છે. હવે બીજી બાજુ અમને ખબર પડી, ડોક્ટરે પૂછ્યું કે આ સાઈડ આખું કે આટલું, એટલે હું શાંત થઈ ગયો. એ અમારે જોવું પડે. અત્યારે જયારે હું જોઉં છું મારી સેલ્ફ પ્રમાણે તો આ સાઈડે વધારે દુખાય, બરાબર, આ સાઈડે ઓછું દેખાય, આમ નહીં જેવું એક સાઈડ જેવું હોય. સ્વામી એમાં છે ને નવ એવી જ હોય કે ધીસ ઇઝ L5 અને પછી S1 ક્યાંયથી જતી હોય છે.
એટલે ડૉક્ટરે પ્રાર્થના કરી કે સ્વામીશ્રી એવું હોય તો આપણે 2 દિવસ વોકિંગ બંધ રાખીને જોઈએ કે શું થાય છે. ડૉક્ટરે બીજી વાત કરી કે સ્વામીશ્રી B12 કે ડાયાબિટીસને લીધે બી દુખે. તો સ્વામીશ્રી તરત કીધું મારો ડાયાબિટીસ એક વખત ફાસ્ટિંગ વધારે આવ્યો એ દિવસથી મેં ગળું ચીકણું બધું બંધ કરી દીધું અને વોકિંગ મસ્ટ કરી દીધું. સ્વામીશ્રી આગળ કહ્યું કે સ્વામીશ્રી કે તમે મને એમ કહો છો કે 2 દિવસ વોકિંગ ન કરીને જોઈએ, પણ વોકિંગથી તો હું ફ્રેશ થઈ જાઉં છું. વોકિંગ ફ્રેશ થવાનું કારણ સ્વામીશ્રીની પરાભક્તિ છે. બધા ભક્તોને બહાર દર્શન કરવા મળે, દર્શન વાત થાય. તો સ્વામીશ્રી અદ્ભુત દર્શન કરાવતા કહે કે ના કે વોકિંગથી તો હું ફ્રેશ થઈ જાઉં છું, વોકિંગ બંધ કરીશ તો એને લીધે કંઈ મટવાનું નથી, પણ તમે આનો કંઈ ઈલાજ કરો. ડૉક્ટરે જ્યારે એવી પ્રાર્થના કરી કે સ્વામીશ્રી આપ થોડું વોકિંગ બંધ કરીએ અને એક્સ્ટ્રીમ વોકિંગ કરો છો એને લીધે દુખતું હોય, તો સ્વામીશ્રી કહે કે ના કે હું તો 30 થી 35 મિનિટ જ વોકિંગ કરું છું, હું ક્યાં વધારે ચાલું છું. ડૉક્ટર પછી હસવા માંડ્યા. સ્વામીશ્રી આપનું વોકિંગ 30 થી 35 મિનિટનું હોય છે, પણ આખા દિવસ પણ આપ જે દોડો છો, જે ચાલો છો, જે મળો છો બધા, તો તમારી સાથેના સ્ટાફના લોકોના પગ દુખવા માંડે છે. એટલું બધું આપનો ભીડો હોય છે. તો આપને તો કેટલો ભીડો હોય છે, પણ સ્વામીશ્રી મીઠું હાસ્ય વરસાવી અને પોતાની વોકિંગની રુચિની વાતને બંધ કરવાની તો સ્વીકારી જ નહીં. અને જેવો ડૉક્ટર ઊભા થવા જાય છે તેમના ખિસ્સામાંથી એમનું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ જેવું કંઈ વસ્તુ પડી ગઈ ખીચામાં. પણ સ્વામીશ્રીને આટલો પેન છે, દુખાવો છે, પણ સ્વામીશ્રી નીચે નમી અને એમની પેન કે જે ઇન્સ્ટ્રુમેન્ટ પડી ગયું હતું હાથેથી ઊંચું કરીને ડૉક્ટરના હાથમાં આપ્યું. તો આમ જોવા જઈએ તો સ્વામીશ્રીની દેહની પરિસ્થિતિનું વર્ણન ચાલે છે. કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર પાસે જઈને પોતાની દેહની વ્યથા રજૂ કરતો હોય તો એ પોતાનામાં આવી ગયો હોય. તો સ્વામીશ્રીની પરાભક્તિ તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સેકન્ડે ચૂકતા નથી, વાંકા વળી અને એ વસ્તુ ડૉક્ટરના હાથમાં નીચેથી આપે છે. સ્વામીશ્રી 30મી ઓગસ્ટે ન્યૂજર્સીમાં જ MRI કરવા પધાર્યા અને મેડિકલ રિપોર્ટ કરાવ્યા. એ દિવસે સાંજના 5:30 વાગે પધાર્યા તો સાંજ પડી ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે ડૉક્ટરની પરિસ્થિતિને અનુસાર સ્વામીશ્રીને એ જ દિવસે રાત્રે 8:40 ક્લિફ્ટનની અંદર બોટલ ગ્રહણ કરવા પડેલા. એટલે ભગતના ઘરે જ ત્યાં બોટલ વ્યવસ્થા કરવામાં આવેલી અને સ્વામીશ્રીને બોટલ ગ્રહણ કરાવ્યા. એ દિવસે તો સ્વામીશ્રીની તકલીફ દેહથી સહન આપણાથી જોવાય એવી નથી, કારણ કે સ્વામીશ્રીને નીડલ પેલું કરે અને બોટલ કરે. આપણને એવી જ ભાવના હોય કે સ્વામીશ્રી 2 દિવસ સુધી આરામ કરે તો સારું. પણ બીજે દિવસે તો અદ્ભુત એવું દર્શન થયું કે બીજે દિવસે સવારમાં 6:50 31મી ઓગસ્ટે 6:50 સ્વામીશ્રી બહાર પધારી ગયા અને એ જ રીતે ફરી પાછા ભક્તોના જે ઘર હોય એનો વોકિંગનો પાથ હોય ત્યાં સ્વામીશ્રી વોકિંગ ગ્રહણ કરવા પધારે છે. એક તરફ જોવા જઈએ તો સ્વામીશ્રીની હાથમાં નીડલ્સના જે પેલા મારેલા હોય ને ત્યાં ટેપ મારેલી હતી એવું હતું, પણ સ્વામીશ્રી બીજે દિવસે બી વોકિંગમાં ત્યાં સુધી બહાર પધારે છે. સ્વામી વોકિંગ કરીને દર્શન આપી અને છેક હાઈવે સુધીનો જે ક્રોસ લેન આવે ત્યાં સુધી જાય છે, જુએ છે આમ કે આ બાજુ જઈએ કે આ બાજુ જઈએ. પછી લાગ્યું કે ના ઘણું થઈ ગયું, એટલે સ્વામીજી ટર્ન બેક થઈ અને પાછા સ્ટ્રેટ વધાર્યા છે. તો ત્યારે બી એવું દર્શન થાય કે જો હજી બી સ્વામીજીની રુચિ તો આગળ જઈ અને વોકિંગ કરવાની છે. તો સ્વામીશ્રીના 2011માં જ્યારે આ સાથે રહી અને દર્શન કર્યા ત્યારે છેલ્લે દિવસે નીકળતી વખતે સ્વામીશ્રી સાથે કારમાં ઠાકોરજીને લઈ અને જોડે રહેવાનો ચાન્સ મળેલો. તો સ્વામીશ્રી એક ભગતને ફોન પર દર્શન આપતા કહે કે મને તો થાક લાગતો જ નથી, હું તો ઘરડો થયો જ નથી, તમે બધા ઘરડા થઈ ગયા છો, તમને થાક લાગે છે. ત્યારે સ્વામીશ્રી અદ્ભુત દર્શન કરાવતા એવું કીધું કે તમને થાક કેમ લાગે છે કે તમારી રીતે કોઈ ન વર્તે એટલે તમને થાક લાગે, તમારું કોઈ ન માને એટલે તમને થાક લાગે. તો સ્વામીશ્રીનું દર્શન એવું કહેવાનું હતું કે આપણને વોકિંગમાં પણ થાક લાગે છે અને આપણે મન બુદ્ધિથી બી થાકી જઈએ છીએ. એ આપણા પોતાના માનેલા મંતવ્યો છે. તમારા બધા કરતા મારી તબિયત સારી છે. હજુ તો થાકતો જ નહીં. તમે થાકી જાવ છો થમતા. કોઈ આપણી રીતે ન વર્તે તો તમને થાક લાગે, કોઈ મુંબઈ કરે તો થાક લાગે, કોઈ બીજે સ્વામિનારાયણ મોફત કથા વાર્તા કરે તો તમને થાક લાગે. આપણે કોઈ સંજોગોમાં કોઈનો થાક આપણે માથા પર નહીં લેવાનો, આપણે બાપાના ભરે જીવી લેવાનું બસ, અને મીઠાશથી બધાની જોડે બોલતા શીખવાનું.
કોઈ ઉતાવળ નહીં કરવાની, વિવેકથી બોલવાનું, ભક્તિથી બોલવાનું, બોલવાનું નહીં. હા, તો આપણું જીવન પ્રભુ માન્ય થાય. આપણે હરેક સેકન્ડ પ્રભુ માન્ય બનાવવા માટે તો દાખલો કરીએ છીએ. દુનિયા જીવે કે ન જીવે, પણ આપણે જીવી લેવું છે. તમારા યુવકોને લઈને તો અમે આવા હિસ્ટર નક્કી કર્યું કે તો આવતી સાલના ટાબોરિયર માટે આપણે જવું પડે. અને હર્ષદભાઈ બધા દાખલો કરે છે કે આપણે પહોંચી જવું પડે. એટલે તમારા બધાના દર્શન કરવા અમે આવી જવાના. એ વર્ષે 2011માં સ્વામીશ્રી માટે જે કાર લાવેલા એમાં સ્વામીશ્રીના પગ લાંબા થઈ શકે એવી વ્યવસ્થા હતી. પણ સ્વામીશ્રી કહે કે આ કાર લાવ્યા છો તો મારે બોસ્ટનથી ફ્લોરિડા સુધી બાય કાર જવું છે. હવે વોકિંગ કરાવવા મળે, ગાડી ઊભી રહી એટલે મારાથી જવાય, ભક્તોને મળાય, આવું કરાય. એટલે પ્રાણેશભાઈ હસતા હસતા પ્રાર્થના કરી. તો સ્વામીશ્રી પાકું કે આપણે 15 દિવસ વધારે રોકાઈ જઈએ હવે. પણ સ્વામીશ્રી હાસ્ય કરતા સ્વામીશ્રીને હંમેશા ઇન્ડિયા પહેલું યાદ આવે અને સ્વામીશ્રી ઘણી વાર દર્શન કરાવે કે હું ત્યાં જાઉં તો થોડા વખતમાં જ મારું મન કૂચે અને મને તરત ઇન્ડિયા આવવાનું મન થાય. મળતા જવાય. હા એ સારું. સાચું કહું છું. હા સર, બોસ્ટનથી છેક ટેમ્પા સુધી જવા છે. હા છે. મુદ્દા યાદ કરી દે. આપણે શરૂ કરી દઈએ. રોકાઈ જઈએ 15 દિવસ મહિને. આની હાઈટ એટલી સરસ છે, આપણે ઉતરવામાં બી આ પેલા કરતા થોડી કમી. સુવાની ફેસિલિટી બેસ્ટ છે, એક્ઝેક્ટ છે. હવે આપણને ટેમ્પો સુધી જતા વાંધો નહીં આવે. ફિટ થઈ ગયું. સ્વામીશ્રીની રુચિ તો ભક્તોને મળવાની, બાય કાર જવાની, વોકિંગ કરવાની એવી જ હતી. ને સ્વામીશ્રી આવું દર્શન તો છેક સુધી કરાવેલું. 2011માં એક જ વખત લાઈફમાં અમને આવી સ્મૃતિનું ભાથું બંધાવી દીધું. પછી તો અમારી સાથે હરિધામમાં જ્યારે બી યોગી આશ્રમમાં પધારે, ડેરીએ પધારે, કેમ્પસમાં પધારે, ત્યાં સુધી સ્વામીશ્રી અંતિમ સુધી જ્યાં સુધી ચલાતું હતું ત્યાં સુધી સ્વામીએ વોકિંગને ગ્રહણ કરેલું. અને સ્વામીશ્રી વોકિંગ રૂપી પરાભક્તિ આ રીતે આપણા પર અદ્ભુત ઋણ ચલાવીને ગયા છે.